દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં હળવા વરસાદની શક્યતા. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. હળવા ભેજને લીધે 22 ઓક્ટોબર સુધી હળવા વરસાદનું અનુમાન. ડાંગ વલસાડના વિવિધ વિસ્તારોમાં વરસાદના એંધાણ. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું રચાશે, જેના કારણે પડશે વરસાદ. તો ઓક્ટોબર અંતમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં વરસાદ આવશે. નવેમ્બર મહિનામાં રાજ્ય અને દેશના વાતાવરણમાં પલટાના એંધાણ છે. નવેમ્બરમાં અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે. ભર શિયાળા ચોમાસા જેવો માહોલ સર્જાશે. અરબ સાગર, બંગાળના ઉપસાગરના તોફાનને લીધે વરસાદ આવશે. રાજકોટમાં ડ્રાયફ્રૂટ ખરીદતા પહેલા ચેતી જજો. દિવાળીના તહેવારને લઈને આરોગ્ય વિભાગનું ચેકિંગ. ડ્રાયફ્રૂટનો સપ્લાય કરતી પેઢીમાં મનપાના દરોડા. રવિ રત્ન પાર્ક પાસે આવેલી ગોકુલ પેઢીમાં દરોડા પાડ્યા. દરોડામાં 350 કિલો સડેલી બદામનો જથ્થો ઝડપાયો છે. સડેલી બદામના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. રાજકોટમાં ગરીબોને અપાતા અનાજની ગુણવત્તા સામે ફરી સવાલો ઊભા થયા છે. ગૌમાં ધનેડા પડી ગયા હોય તેવો વિડીયો વાયરલ થતા વિવાદ. સસ્તા અનાજની ગુણવત્તા મુદ્દે ધારાસભ્ય દર્શિતા શાહની રજૂઆત. જિલ્લા સંકલનની બેઠકમાં ધારાસભ્ય દર્શિતા શાહે રજૂઆત કરી. ગરીબોને મળતા અનાજની ગુણવત્તા ચકાસવાની માગ. સસ્તા અનાજના દુકાનદારોએ જવાબદારીમાંથી ખંખેર્યા હાથ. નિગમ જે અનાજ દુકાને મોકલે છે તે જ અનાજ લોકોને અપાય છે. વેપારીઓનો કોઈ વાંક ન હોવાનો દાવો. અગાઉ ખરાબ અનાજ અંગે સાંસદ રામ મુકરિયાએ પણ કરી હતી રજૂઆત. સુરત પોલીસની સૌથી મોટી બેદરકારી સામે આવી છે. અલથાણ વિસ્તારમાં દારૂ ભરેલી કાર અને પાર્ટીનો મામલો. સુરત પોલીસ ઉદ્યોગપતિઓના શરણે હોવાની ચર્ચા. શહેર પોલીસને ગુનાઓને બદલે રિકવરી પ્રોસિડિંગમાં જ રસ. પોલીસ ઉપર હુમલો કરી કાર્યવાહીમાં દખલગીરી છતાં ગુનો નહીં. જૈનમ શાહે પોલીસે નથી કર્યો હજુ ગુનો દાખલ. જૈનમ શાહ પાસેથી માફીનામું લખાવીને છોડી મૂકવામાં આવ્યો. શું બીજા લોકોને પણ માફીનામું લખીને છોડી મૂકશે પોલીસ? તે સવાલ. સુરતમાં રોગચાળો અટકાવવા મનપાની આરોગ્ય ટીમ હરકતમાં આવી. બેદરકારી દાખવનારા બિલ્ડિંગના 1800 લોકોને નોટિસ આપવામાં આવી. આરોગ્ય વિભાગના સર્વેમાં મચ્છરના લાર્વા દૂષિત પાણી મળી આવ્યું છે. નોટિસની સાથે 6 લાખ સુધીનો દંડ પણ ફટકારવામાં આવ્યો. છેલ્લા 18 દિવસમાં 10 લાખ ઘરનો આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો. ડેન્ગ્યુ, મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગોને અટકાવવાના પ્રયાસો. સમગ્ર શહેરમાં સર્વે અને સફાઈ અભિયાન ચાલુ કરવામાં આવ્યું. ધનતેરસના દિવસે સુરતની એક હોસ્પિટલમાં અનોખો પ્રસંગ સર્જાયો. હોસ્પિટલમાં ધનતેરસે ગુંજી ઉઠી છે કિલકારી. ધનતેરસમાં જ કુલ 24 બાળકોનો જન્મ થયો છે. ધનતેરસે હોસ્પિટલમાં લક્ષ્મીજીનું વિશેષ અવતરણ થયું હોય તેમ કુલ 24 નવજાત શિશુમાંથી 13 દીકરી અને 11 દીકરાનો જન્મ. જામનગરમાં ફિશરીઝ વિભાગ સાથે છેતરપિંડીનો બનાવ. માછીમારી સાથે સંકળાયેલા 34 લોકોએ રચ્યું તરકટ. ખોટા બિલ બનાવી જૂની બોટને નવી દર્શાવી આચરી છેતરપિંડી. જૂની બોટને રીબિલ્ડ કરી રજિસ્ટ્રી, સર્ટિફિકેટ અને લાયસન્સ મેળવી લીધા. મોટો આર્થિક લાભ મેળવવા તંત્ર સાથે આચર્યું કૌભાંડ. ઓનલાઈન ખોટા દસ્તાવેજો જમા કરી આચરી છે આર્થિક છેતરપિંડી. બેડી, રસુલનગર બંદર પર માછીમારો સાથે સંકળાયેલા લોકોનું કાવતરું. સિક્કા, સચાણા બંદરો પર માછીમારી સાથે સંકળાયેલા લોકો પણ સામેલ. વર્ષ 2017થી 23 દરમિયાન કૌભાંડ આચરવામાં આવ્યું. 34 આરોપી સામે એસઓજીએ બેડી મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. દિવાળીના સમયમાં ફૂલ બજારમાં ભીડનો માહોલ જામ્યો. અમદાવાદમાં નવરાત્રિની સરખામણીએ ભાવમાં ઘટાડો. તો આર્ટિફિશિયલ ફૂલોના કારણે ફ્રેશ ફૂલોની ડિમાન્ડ ઘટી છે. ડેકોરેશનમાં પણ ફ્રેશ ફૂલોની ડિમાન્ડ નહીં. રાજકોટમાં દિવાળીના આગલા દિવસે બજારોમાં ભીડ જામી છે. છેલ્લી ઘડીએ ખરીદી માટે લોકોનો ધસારો છે. ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ, ગુંદાવાડી સહિતના બજારોમાં ખરીદી માટે ભીડ. ઘરની સજાવટ, કપડાં સહિતની ખરીદી કરતા લોકો જોવા મળ્યા. વેપારીઓ દ્વારા આકર્ષક ઓફર અપાતા ગ્રાહકોમાં ખુશીનો માહોલ.
સુરતમાં દિવાળી ઉજવવા માટે લોકો વતનની વાટે ઉધના રેલવે સ્ટેશન પર પરપ્રાંતીય મુસાફરોની ભીડ જામી છે. ગઈકાલ સાંજના 7 વાગ્યાથી સ્ટેશને મુસાફરોની લાઈનો લાગી છે. લાઇટ પાણીની વ્યવસ્થા ન હોવાથી પોલીસની ભારે આવી છે. પોલીસે મુસાફરોને ચા નાસ્તો કરાવ્યો. છેલ્લા 4 દિવસથી રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ. દિવાળી અને છઠ પૂજાને લઈ વતન જવા મુસાફરોનો ધસારો. તાપી ગંગા, દાનાપુર, ભાગલપુર, છાપરા સહિત વધુ 5 સ્પેશિયલ જનરલ ટ્રેનો ચાલુ કરવા છતાં ભીડ નિયંત્રણ બહાર. રાજકોટમાં મનપાએ યોજેલી આતશબાજી કાર્યક્રમમાં બુદ્ધિનું પ્રદર્શન. વીવીઆઈપી બેઠકની ક્ષમતા કરતાં મનપાએ વધુ વીઆઈપી પાસ આપ્યા. ક્ષમતાથી વધુ પાસ આપી દેવાતા સર્જાયો છે વિવાદ. આ સાથે જ વીવીઆઈપીમાં એન્ટ્રી લેવા ધક્કામુક્કી પણ સર્જાઈ છે. જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ, તે સવાલ ઊભો થાય છે. રાજ્યના સરકારી એડહોક પ્રોફેસરની બગડી છે દિવાળી. અંદાજિત 200 જેટલા પ્રોફેસરને કરાશે છૂટા. ટેકનિકલ શિક્ષણ વિભાગે પ્રોફેસરોને આપી છે નોટિસ. પ્રોફેસરોને કેમ છૂટા ન કરવા તેને લઈને શો કોઝ નોટિસ. પ્રોફેસર ઓફ પ્રેક્ટિસને આધારે કરાશે નવી ભરતી. તો સરકારની નોટિસને લઈ પ્રોફેસરોએ વિરોધ કર્યો છે. એલડી કોલેજ પાસે દેખાવ કરવામાં આવ્યો. દિવાળી વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં લોકો ગીર વિસ્તાર તરફ પ્રવાસે નીકળે છે. ત્યારે મિની વેકેશન દરમિયાન સિંહની પજવણી ન થાય અને ગેરકાયદે સિંહ દર્શન ન થાય તે માટે વન વિભાગે ટાસ્ક ફોર્સની રચના કરી રેડ એલર્ટ જાહેર કર્યું છે. વિજિલન્સની ટીમો દ્વારા દિવસ રાત સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે. અરવલ્લીમાં ભિલોડાની હાથમતી નદી પર બનશે નવો પુલ. આદિજાતિ રાજ્ય પ્રધાન અને ભિલોડાના ધારાસભ્ય પૂનમ બરંડાએ કરી છે જાહેરાત. હાથમતી નદી પર 24 કરોડના ખર્ચે પુલ બનશે. ભિલોડામાં અભિવાદન કાર્યક્રમમાં જાહેરાત કરવામાં આવી છે. નવો પુલ બનતા ભિલોડા અને ઈડરના લોકોને મળશે મોટી રાહત. વાવ થરાદમાં સ્વરૂપજી ઠાકોરનું ભાભરમાં ભવ્ય સ્વાગત. રાજ્યકક્ષાના પ્રધાન બન્યા બાદ ભવ્ય સ્વાગત કાર્યક્રમ. કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. તો મારો આભાર માનો, મેં સીટ ખાલી કરી. સ્વરૂપજી ઠાકોરના સમર્થકો દ્વારા કરાયું હતું સ્વાગત કાર્યક્રમનું આયોજન. વિરોધ પક્ષના 2 નેતાઓ આત્મીયતાથી મળતા ઉઠી ચર્ચા. જામનગરમાં મંત્રી બન્યા બાદ રીવાબાનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. સ્થાનિક ભાજપના આગેવાનોએ કર્યું છે રીવાબાનું સ્વાગત. ઢોલ, નગારા અને આતશબાજી સાથે રીવાબાનું સ્વાગત. મોરબીના ભક્તિનગર સોસાયટીમાં રહીશોનું આંદોલન. પ્રાથમિક સુવિધાઓના અભાવે રહીશોએ કર્યો છે ચક્કાજામ. અનેક રજૂઆત બાદ પણ નિરાકરણ ના આવતા ઉગ્ર વિરોધ. મનપાના અધિકારીઓ રૂબરૂ વાત કરવા આવે તેવી માંગ. અધિકારીઓ નહીં આવે ત્યાં સુધી ચક્કાજામ નહીં હટાવવા રહીશો મક્કમ. વાવ થરાદમાં નવી સરકારી હોસ્પિટલનું નિર્માણ ચાલી રહ્યું છે. તેને જલ્દી પૂર્ણ કરવા દર્દીઓની માંગ છે. એક તરફ પાછોતરા વરસાદથી ભરાયેલા પાણીના કારણે થરાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે, તો બીજી તરફ સરકારી હોસ્પિટલમાં જગ્યાના અભાવે દર્દીઓને હેરાન થવાનો વારો આવ્યો. રાજકોટમાં બિસ્માર રસ્તાને લઈ કોંગ્રેસનો આક્ષેપ છે. રાજકોટ ભાવનગર હાઈવેના કામમાં ભ્રષ્ટાચારના આરોપ છે. સમારકામના નામે માત્ર કપચી નાખવામાં આવતી હોવાનો આક્ષેપ છે. ખાતમુહૂર્ત બાદ પણ રોડનું કામ શરૂ ન થયું હોવાનો કોંગ્રેસનો દાવો. પોલીસે 36 આરોપીઓની રાચિંગના મામલે ધરપકડ કરી છે. અનેક વાહનો અને મકાનોને પહોંચાડ્યું નુકસાન. પ્રાંતિજ પીઆઈ રશ્મિન દેસાઈને એસપીએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા. મોટી જૂથ અથડામણ દરમિયાન પીઆઈની સામે આવી બેદરકારી. ડીવાયએસપી સહિતની પોલીસનો કાફલો તહેવારમાં મજરા ગામે તૈનાત. વડોદરામાં ગોત્રી વિસ્તારમાં જુગાર પર પોલીસના દરોડા. પીસીબીએ દરોડા પાડીને 17 જુગારીઓને ઝડપી લીધા. જુગાર રમાડનાર ફિરોઝ બારોટ સહિત 17ની ધરપકડ. 1,56,000ની રોકડ સહિત 3 લાખનો મુદ્દામાલ જપ્ત. જામનગરના રણજીત સાગર રોડ પર લાખોની ચોરી થતા ચકચાર. વૃંદાવન સોસાયટીમાં વેપારીના ઘરમાંથી 9 લાખના મુદ્દામાલની ચોરી. 6 તોલા સોનું, 7 લાખથી વધુની રોકડ રકમની ચોરી. રાત્રે પરિવાર બહાર ગયો હતો તે દરમિયાન તસ્કરોએ હાથ ફેરો કર્યો. અજાણ્યા શખ્સો સામે પોલીસે ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી. અમદાવાદમાં એસજી હાઈવે પર ટેમ્પોમાં આગની ઘટના. થલતેજ અંડરપાસમાં પૂંઠા અને ખાલી બોક્સ ભરેલા ટેમ્પોમાં આગનો બનાવ. એન્જિનમાં ખામી બાદ ટેમ્પોમાં આગ લાગી હોવાનું સામે આવ્યું. ફાયર વિભાગની ટીમે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો છે. થોડીવાર માટે હાઈવે પર સર્જાયો હતો ટ્રાફિક જામ.
વલસાડના પારડીમાં પણ ટેમ્પોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અમદાવાદથી મુંબઈ જતા ટેમ્પોમાં અચાનક જ આગ લાગી ગઈ. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને ટેમ્પોમાં લાગેલી આગને કાબૂમાં લીધી છે. આગ લાગવા પાછળનું કારણ હજુ પણ અકબંધ. બનાસકાંઠાના ભાબર નજીક ખેતરમાં ઊભા પાકમાં આગની ઘટના. ફટાકડાના તણખાથી જુવારના પાકમાં આગ લાગી. ખેતરની બાજુની સોસાયટીમાં ફટાકડા ફોડવા દરમિયાન બની છે ઘટના. તણખો ઉડીને પાક પર આવતા આગ લાગી હોવાનો દાવો છે. પાણીના ટેન્કરથી આગ પર કાબૂ લેવાના પ્રયાસ. કચ્છના ભચાઉમાં ખાનગી બસમાં આગ લાગતા અફરાતફરી. સૂરજબારી ટોલ પ્લાઝા નજીક ખાનગી બસમાં આગ લાગી છે. ફાયર વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. 4 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ લેવાયો છે. બસમાં આગ લાગવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો. ટ્રાફિકના કારણે હાઈવે પર લાગી હતી વાહનોની લાંબી કતાર. એકાએક જમીનમાંથી પાણી નીકળવાના કારણે બીજ નિગમ કચેરીના કમ્પાઉન્ડમાં 2 ફૂટ સુધીના પાણી ભરાયેલા છે, જેના કારણે કચેરીમાં કામ કરતા કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા. પાણી ક્યાંથી આવ્યું તે અંગે હજુ પણ રહસ્ય અકબંધ છે. જૂનાગઢમાં બીજ નિગમ કચેરીના કમ્પાઉન્ડમાં અજીબોગરીબ ઘટનાએ સૌને ચોંકાવી દીધા. એકાએક જમીનમાંથી પાણીના ફુવારા ઉડ્યા છે. પ્રચંડ વેગથી ગંદા પાણીના ફુવારા ઉડવાની આખી આ ઘટના સીસીટીવીમાં સામે આવી. અમદાવાદમાં દિવાળીની છેલ્લી ઘડીની ખરીદી માટે ઉમટ્યા લોકો. લાલ દરવાજા પાસે બજારમાં હૈયું દળાય તેવી ભીડના દ્રશ્યો સામે આવ્યા. રવિવારની રજા હોવાથી કપડાં સહિતની ખરીદીનો માહોલ જામતા વેપારીઓ પણ ખુશખુશાલ.